પહેલગામ આતંકી હુમલાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દેશના ખૂણે ખૂણેથી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતના બારડોલીમાં પણ પુતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો। હિન્દુ સંગઠનોએ આતંકીઓનું પુતળા દહન કર્યું। રાજમાર્ગ મુડીટ સર્કલ પાસે લોકોએ વિરોધ કર્યો અને આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બારડોલી ખાતે આતંકવાદીનું પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કાશ્મીરમાં જે ઘટના બની એ ઘટનાના વિરુદ્ધમાં કાશ્મીરમાં જે ઘટના બની એ ઘટનામાં પ્રવાસીઓને આતંકવાદીઓએ એમનો ધર્મ પૂછીને એમને ગોળી મારવામાં આવી, એમના કપડાં ઉતારીને ખતરા કરેલા છે કે નહીં એ જોઈને ગોળી મારવામાં આવી અને જે લોકો કલમા પડે એને છોડી દેવામાં આવ્યા। આ ઘટના આ ઘટનાને સખત શબ્દોમાં હિન્દુ સમાજ વખોડી રહ્યો છે અને સરકારશ્રીને વિનંતી કરવા માગીએ છીએ કે પાણી બંધ કરવાથી અને વ્યવહાર બંધ કરવાથી કાંઈ નહીં થાય, એટલો જવાબ પથ્થરથી આપવો પડશે અને બદલાની ભાવના રાખવી પડશે। આપણી પરંપરા બદલો લેવાની છે, શસ્ત્ર ઉઠાવવાની છે, યુદ્ધ કરવાની છે। એ ભૂલીને આપણે મીણબત્તી લઈને ન્યાય માંગવા નીકળ્યા છીએ। મીણબત્તીથી ન્યાય નહીં મળે।